જો શું માંગ્યું છે રેલગાડીની, તો પહેલા તો આટલું જોઈ લ્યો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ટ્રેનની લંબાઈ, કારણ કે માની લો કે આ પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ તમને કેટલા મીટરનું કીધું છે, તો આપણે પેલા દાખલો ભણતા હતા, ખબર છે કે એક પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં ક્રોસ કરે છે. પણ ઈ દાખલાઓની અંદર તમને ટ્રેનની લંબાઈ આપેલી હતી 100 મીટરની ટ્રેન. અહીંયા ટ્રેનની લંબાઈ આપી છે, તો પેલી રિક્વાયરમેન્ટ શું પડશે? ટ્રેનની લંબાઈ. હવે ટ્રેનની લંબાઈ માટે હમણાં 5 મિનિટ પહેલા જ આવો દાખલો ગણ્યો કે નહીં, કે 100 મીટર લંબાઈના પ્લેટફોર્મને 28 સેકન્ડમાં પસાર કરે. માન લો ટ્રેનની લંબાઈ એલ છે, તો એલ પ્લસ કેટલા આવશે? 100. આટલું અંતર કાપતા એને કેટલી સેકન્ડ લાગે છે? અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં ક્રોસ કરે છે. એનો મતલબ ટ્રેન પોતાની લંબાઈ ક્રોસ કરવી હોય તો કેટલો સમય લે છે? તો ચોકડી ગુણાકાર કરી દઉં, અહીં 28 વડે ગુણી દો, 28 એલ, આ 20 એલ વત્તા 100 ગુણી દો, એટલે કેટલા આવશે? 2000 આવે કે નહીં? આખો કાઉન્સ કોણ સાથે ગુણી દીધો? તો માની લો 20 એલ બાદ કરી નાખો, તો 8 એલ વધ્યા કે નહીં? બરાબર કેટલા? 2000 થયા ને? તો માની લો 25 અઠ્ઠા 200 થાય ને? તો 25 અઠ્ઠા 200, એટલે લંબાઈ કેટલી મળી ગઈ? 200 ને. હવે તમે કોઈ પણ એક સેન્ટેન્સનો ઉપયોગ કરો ને ઝડપ મેળવો. ટ્રેન એક વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરે તો અંતર કેટલું આવશે? 250 મીટર. અને છેદમાં સેકન્ડ કેટલી? પણ માની લો મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ મળશે ને, ફેરવવાનો છે આપણે શેમાં? કિલોમીટર પ્રતિ. તો 18 ના છેદમાં કેટલા? સમજી ગયા? તો આ 0 અને 0 કેન્સલ, 2 નવ્વા 18, 5 પંચા 25, 5 નવ્વા, તો સીધો જવાબ શેમાં મળશે? કિલોમીટર પ્રતિ. તો આને જોઈ લેજો.